હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ભારત ભ્રમણ યાત્રાનો આજે આપણે હેને ત્રીજો દિવસ થઈ ગયો છે. આપણે હેને આ હેને વડાલી મિત્રો એક શહેર હે, તો હેને ત્યાં આપણે આવી ગયા છીએ. અત્યારે અહીંયા મિત્રો રાત રોકાણા હતા. અત્યારે મસ્ત મજાની જો હેને સવાર થઈ ગઈ છે આપણે ને. હવે હેને નાહી ધોને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો. અને મિત્રો નાસ્તો વાસ્તો હવે કરી લઈએ. પછી હે ને મિત્રો અહીંયાથી ને આગળનું આપણે હે ને અંબાજી જવાનું છે. તો નાસ્તો કરીને આપણે નીકળીએ અંબાજી માટે. હાલો મિત્રો પહેલાં નાસ્તો કરી લઈએ આપણે. મિત્રો અહીંયા વડાલીમાં છે ને આ ભગીરથ દાદાનું મંદિર છે. એક મિત્રો ભગીરથ દાદાનું મંદિર છે અને અહીંયા મહાકાલી માનું મંદિર છે. મિત્રો આ સગર સમાજ છે, એમાં આપણે અત્યારે રોકાણ હતા આજે. હાલો મિત્રો કન્ટિન્યુ છે ને પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો નાસ્તામાં મસ્ત મજાના આપણે પૌવા બટેટા છે અને ચા રાખીએ. તો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ, પછી છે ને આપણે નીકળીએ અંબાજી માટે. તો હાલો મિત્રો નાસ્તો કરીને હવે મળીએ આપણે. તો મિત્રો ફાઇનલ છે ને આપણે અંબાજી પૂગી ગયા છે. તો હાલો અંદર જઈને દર્શન કરી લઈએ. મિત્રો તમને તો નહીં કરે કેમ કે મિત્રો અંદર છે ને આપણે ફોન છે ને અલાવ નથી, કેમ કે અંદર એને ફોનની મનાઈ મિત્રો. મિત્રો અમારે દર્શન ના થાય એટલી ટ્રાફિક છે, પણ આ તો લાગવાથી ને દર્શન કરાવ્યા છે. તો હાલો જઈએ અંદર, હું દર્શન કરી લઉં. હાલો તો મિત્રો દર્શન કરીને પછી આપણે મળીએ પાછા. તો મિત્રો ફાઇનલ એને આપણે ફોનની પરમિશન અંદર ગમે એમ કરીને મળી ગઈ છે. ફોનની પરમિશન મળી ગઈ છે. તો હાલો એને મિત્રો દર્શન અંદર તો જોઈએ ત્યાં તો લઈ જવા દઈએ કે નહીં. બાકી મિત્રો એને આપણે એને અહીંયા ધજા ચડાવવાની હતી. અહીંયા અંબેમાના મંદિરે મિત્રો એને ધજા ચડાવવાની છે આપણે. તો એનો બધો એને મિત્રો કાર્યક્રમ થાય છે. મિત્રો તો જૂની ધજા છે ને ઉતારી છે ને હવે આપણે નવેજી બોલા બીજા ભાઈ આપણા ગ્રુપમાં હતા ને એને ચડાવી છે. તો એ હવે ચડાવવાની છે. જૂની ધજા ઉતારી લીધી છે. મિત્રો અહીંયા ફોનની પરમિશન નથી, પણ આપણે જેમ તેમ કરીને પરમિશન લીધી છે. તો મિત્રો અહીંયા એને અંબાજી એને અંબા માતાના દર્શન કરીને આપણે એને પાછા નીકળી ગયા બસ થાય, કેમ કે એને બપોર હવે થઈ ગયા તો ક્યાંક આગળ ક્યાંક જમવાનું ગોઠવવું જોઈએ. જમીને પછી એને હવે આગળ તો ક્યાં જવાનું હોય મિત્રો ખબર નહીં, હવે પૂગે અને પછી ખબર પડે. હાલો તો મિત્રો કન્ટિન્યુ હવે જઈએ આપણે બસ. તો મિત્રો અંબાજી એને અંબા માતાના દર્શન કરીને આપણે ફાઇનલી એને નીકળી ગયા. હવે મિત્રો અહીંયાથી એને આપણે રાજસ્થાની એને હવે બોર્ડર આવી ગઈ છે. આપણે તમને દેખાય જો અહીંયા ગબ્બર સર્કલ છે ને અહીંયા અત્યારે આપણે પહોંચ્યા છે. અહીંયાથી મિત્રો હવે એને રાજસ્થાની બોર્ડર આવી જાય છે. જય હો અશ્વમેધ મિત્રો, આજે અશ્વમેધ યજ્ઞ ભારત ભ્રમણ યાત્રાનો ત્રીજો દિવસ અને 14 જાન્યુઆરી જારેરાથી શરૂ કરીને હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ સાથે આપણું 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને ત્યારબાદ દ્વારકા, ત્યારબાદ જામનગર, હળવદ, વડાલી, અને અત્યારે આપણે હાજર છીએ રાજસ્થાનની બોર્ડરમાં મા અંબાનું સૌથી શ્રેષ્ઠ શક્તિધામ એટલે કે અંબાજી ધામની અંદર આપણે આવી ગયા છીએ. અશ્વમેધ ભારત ભ્રમણ યાત્રા આપણે જોઈ શકીએ છીએ કે ગબ્બરનો જે સર્કલ છે ત્યાં આપણે હાજર છીએ. અહીંથી જ બધા યાત્રિકો છે તે બસની અંદર બેસી ગયા છે. આપણે અશ્વમેધ ભારત ભ્રમણ યાત્રાની આજથી રાજસ્થાનની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. એટલે દરેક યાત્રિકોને, દરેક સંબંધીઓને ઘર બેઠા જે આ યાત્રા નિહાળે છે એમને વિનંતી ખાસ કે આખી યાત્રા આજે રાજસ્થાનમાં આવી ગઈ છે, તો આ યાત્રા આપણે નિહાળતા રહીએ.
તો મિત્રો અહીંયાથી ને આપણો ગુજરાતનો સફર પૂરો થાય છે ને આપણે એને મિત્રો જવાનું છે બીજા રાજ્યમાં. મિત્રો હજી તો આ એક ગુજરાત એક રાજ્ય આપણો પૂરું થયું છે. મિત્રો હજી બીજા 11 રાજ્ય છે, એમાંથી એક રાજ્ય પૂરું થઈ ગયું. મિત્રો હજી 10 રાજ્ય છે. હવે એને ગુજરાતની બહાર મિત્રો આપણે રાજસ્થાન હે ને તો ત્યાં જઈએ. ચાલો મિત્રો કન્ટિન્યુ આપણે આગળ જઈએ. ફાઇનલી એને આપણે ગુજરાતની બહાર હે ને નીકળી ગયા ને રાજસ્થાનમાં મિત્રો એન્ટર થઈ ગયા છીએ આપણે. જો તમે ખાલી બહારથી મિત્રો આપણું ગુજરાત હવે ગયું હે પાછળ. રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ હવે આપણી. જોઈએ હવે કેવું હે રાજસ્થાન. મિત્રો પહેલી વાર છે ને ગુજરાતની બહાર આવ્યો હું. ગુજરાતની બહાર ક્યારે નીકળ્યો નથી. આ પહેલી વાર નીકળ્યો લાઈફમાં અમારી આટલી. ચાલો મિત્રો કન્ટિન્યુ હવે એને બપોર થઈ ગયા તો એને સ્ટોપ આપશે ને તો જમીને પછી આપણે મળીએ. ફાઇનલી એને આપણે રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગયા ને મિત્રો અહીંયા રાજસ્થાનમાં એને આપણું સ્વાગત કરવા એને આવી ગયા. મિત્રો આ કઈક એને એવા ડીજે બીજે નહીં એવું કઈક લઈને આવ્યા હે. બેન પાર્ટી આપણી પાછળમાં બોલે તો ચાલો જઈને આપણે જોઈએ આવે. રાજસ્થાનમાં આપણો મસ્ત મજાનું એને સ્વાગત થઈ ગયું હોય ને મિત્રો. અહીંયા ઉપર કઈ આ ગૌશાળા હોય કે મંદિર હોય તો મિત્રો હવે જોઈએ ને તો એને આપણે ખબર પડે. મસ્ત મજાનું અહીંયા સ્વાગત કર્યું ને મજા જ આવી ગઈ. અંદર જઈને મિત્રો જમવાનું આપણે અહીંયા જ છે પણ અહીંયાનું લોકેશન જો એકવાર તમને બતાવી દો. નેક્સ્ટ લેવલ ભાઈ. જે લોકેશન હે ને ડુંગર પાછળના નેક્સ્ટ લેવલ. મિત્રો મજા જ આવ્યા રાખે. મિત્રો પહેલી વાર એને હું ગુજરાતની બહાર આવ્યો પણ હવે અહીંયા આવે એમ થાય કે ના અલગ જ મોજ આવે મિત્રો. કેમ હે મિત્રો લોકેશન કાંઈ ન કરે. ચાલો મિત્રો જમીને આપણે એને નિરાજે પછી મળીએ. તો ભૂખ લાગી મિત્રો. બપોરને 2 વાગ્યા. અને મિત્રો જમીને હવે મળીએ આપણે. બપોર થઈ ગયા આપણે રાજસ્થાનમાં પડે તો મિત્રો એને જમવાનું હોય ને બધું બનાવીને તૈયાર રાખ્યું હે. ચાલો મિત્રો હવે જમી લઈએ આપણે. હવે એને પ્લેટ આપણે તૈયાર રાખીએ.
રાજસ્થાનમાં આવું હોય ને જમવાનું છે હવે આપણે એને મિત્રો પ્રેમથી એટલું જમાડે ને ટેસ્ટ કરીએ મિત્રો કેવું છે ગુજરાતની બારે હે ને પહેલી વાર આવ્યો હું તો એને જોઈ આવે કેવું કેવું કે ગુજરાતની બારે હે ને ફરવા લાયક છે કે આપણે ગુજરાતમાં જ બધું છે એ મિત્રો જોઈ આવે આપણે એને અહીંયા હનુમાન ટેકરી છે ને રાજસ્થાનમાં મિત્રો હનુમાન ટેકરી આવેલું હોય ત્યાંથી મિત્રો આપણે મસ્ત મજાનો જમીને નાસ્તો તો નહીં જોકે જમીને એને આપણે ફોટા બોટા પાડીને એને નીકળી ગયા પાછા મિત્રો તો અહીંયાથી જવાનું હોય પુષ્કર જવાનું હોય મિત્રો આપણે કાંઈક એને 4 કલાકનો રસ્તો છે આપણે તો હાલ મિત્રો કન્ટિન્યુ પુષ્કર જઈને મળીએ ત્યાં રાજસ્થાનમાં હે ને સિરોહી એવી કંઈક જગ્યા છે ત્યાં પહોંચી ગયા અને મિત્રો અહીંયા આપણે ગુલાબબેન એને સ્વાગત કર્યું હતું જો બધા આગળ હે ને આપણે ગુલાબ હે મિત્રો આવું સ્વાગત હોય ને આપણે ગુજરાતમાં તો ત્યાં કોઈએ કર્યું નહીં રાજસ્થાનમાં મિત્રો આવું સ્વાગત થાય છે જો તારો અહીંયા સિરોહી આપણે બોલે તો પૂગી ગયા અને મિત્રો અહીંયાથી સ્વાગત કર્યું છે ને પછી આ પાછળનું તમે લોકેશન જુઓ મિત્રો મને તો રાજસ્થાનમાં હે ને લોકેશન મિત્રો અહીંયા બહુ ગમ્યા ડુંગર ને બધા હે ને તો નેક્સ્ટ લેવલ ભાઈ સાહેબ વાત જ જવા દો બધો મિત્રો અહીંયા આપણે સ્ટોપ લઈ લીધો છે હજી આગળ છે ને આપણે જવાનું છે અને અહીંયા તો છે ને મિત્રો અહીંયા સ્વાગત કરવા માટે એને ઊભી રાખીએ તો સ્વાગત તો થઈ ગયું હવે થોડીક જ વારમાં હવે અહીંયાથી નીકળ્યા આપણે તો હે ને આપણે મિત્રો ઘર હે ને પાછળ થોડાક ફોટા બોટા પાડી નાખીએ આપણે મિત્રો આ જો ખાલી ગેટ જો મિત્રો સ્પેશિયલ અત્યારે ડેમાં આવ્યા છે પણ ગેટને આપણે માત્ર મિત્રો લાઇટિંગને એને બધું છે ને ગોઠવું છે ને આપણે તો અત્યારે ડેમાં આવ્યો એટલે કંઈ દેખાય નહીં મિત્રો અહીંયા ગુલાબથી ને આપણું સ્વાગત કરીને મિત્રો હજી સોડા લઈ આવ્યા છે મસ્ત મજાને આપણે સોડા બોડા ભાઈ છે આપણે સ્વાગત કરીને અહીંયા રસ્તામાં જતો હતો ત્યાંથી એને ઇન્દરમાં છું મિત્રો થોડોક એડજસ્ટ કરી લેજો ઇન્દરમાંથી વિઠ્ઠલ મિત્રો આવીને સ્વાગત કરવા મિત્રો જ્યાં જઈને ત્યાં રસ્તામાં હોય તો સ્વાગત કરે ને મિત્રો આપણો મસ્ત મજાનો ઢોલ વગાડીને સ્વાગત કર્યું છે મિત્રો ખાવામાં મિત્રો નાસ્તો થોડોક આપ્યો હોય સમોસા ને એવું તો મિત્રો હજી અહીંયા બધા સ્વાગત માટે ઊભા છે મસ્ત મજાનો મિત્રો રસ્તામાં એટલું સ્વાગત કરે ને આપણા ગુજરાત કરતાં તો અહીંયા રાજસ્થાનમાં એટલા લોકો હોય ને પ્રેમથી મિત્રો મજા જ આવ્યા રાખે અને મિત્રો કન્ટિન્યુ અહીંયા સ્વાગત કરી લીધું હોય પછી હવે નાસ્તો કરીને નીકળી આગળ જઈને આવે જોઈએ હાલો આપણે वो तहे दिल से शुभकामनाएं अश्वमेध महायज्ञ की भारत भ्रमण यात्रा आज यहाँ पर राजस्थान के पाली शहर में आ पहुंची है और आप देख सकते हैं कि यहाँ पे पाली का अखिल भारतीय क्षत्रिय सगर समाज है वो इस अश्वमेध की भारत भ्रमण यात्रा का स्वागत के लिए बहुत वक्त से इंतजार कर रहा था आज वही शुभ घड़ी आई है और अश्वमेध यज्ञ की आज तीसरे दिन की भारत भ्रमण यात्रा राजस्थान में आ पहुंची है सुबह से ही अंबाजी से लेकर हनुमान टेकरी सिरोही और आज इस वक्त पाली शहर में अखिल भारतीय क्षत्रिय सरगरा समाज है उनका भव्य से भव्य इस यात्रा का स्वागत किया है आज हमारे साथ है अखिल भारतीय क्षत्रिय सगर समाज के सरगरा समाज के ये राष्ट्रीय अध्यक्ष है बाबूलाल जी आर्य તો આ જગ્યાનું નામ હતું પાલી મિત્રો અહીંયા રાજસ્થાનમાં મિત્રો એક તો એવા એવા નામ હોય આપણે ઘરે આવ્યા હોય ને નહીં ને એટલે ખબર ના હોય તો મિત્રો આ જગ્યાનું નામ હતું પાલી ને મિત્રો અહીંયા એટલું મસ્ત સ્વાગત કર્યું અને મિત્રો હજી અહીંયાથી હવે હે ને જલ્દી નીકળવાનું કેમ કે આ મિત્રો હજી આગળ હે ને આપણે બીજા જગ્યાએ હજી હે ને આપણી રાહ જોઈને ઊભા ત્યાં મિત્રો સ્વાગત માટે રાહ જોઈને ઊભા અત્યારે અહીંયા એટલું આનું સ્વાગત કર્યું છે ને હજી મિત્રો આગળ એને રાહ જોઈને ઊભા તો હાલો કન્ટિન્યુ આગળ જઈએ જેથી એને મોકો મળે અમારું સ્વાગત ને બોલે તો હાલો મિત્રો કન્ટિન્યુ જઈએ આપણે આગળ
રાજસ્થાનમાં એને ઓલી બીજી જગ્યાથી આપણે આ સોજાથી ગામ હોય કે સિટી હોય મિત્રો એ તો આપણે ખબર નહીં. જો ફાઇનલ એને આપણે ત્યાં પૂગ્યા તો મિત્રો જમવાનું એને આપણે અહીંયા છે આજે અત્યારે સાંજનું જમવાનું અહીંયા છે ને અત્યારે મિત્રો અને એને ડીજેની એને મિત્રો સાઉન્ડની વ્યવસ્થા કરી રહી છે ગરબા રમવા માટે. જો મિત્રો તમે ખાલી મસ્ત મજાનું એને આપણે જમવાનું આવી ગયું હે. દેશી મિત્રો બોલે તો રોટલો અને ઓરો હે ગામડામાં. મિત્રો મને એવું હતું કે મિત્રો અહીંયા તો એને રાજસ્થાનમાં તો રોટલો ખાવા નહીં મળે, ઘરેથી નીકળો ને ત્યારે, પણ મિત્રો ફાઇનલ એને રોટલો આવી ગયો હે. ચાલો મિત્રો હવે જમી લઈએ આપણે, પછી મળીએ. સાંજ થઈ ગઈ છે ને આપણે મિત્રો જમી લીધું એમ મસ્ત એને ગુજરાતી થાળી મિત્રો બોલે તો રાજસ્થાનમાં આપણે ઓરો ને રોટલો ભાઈ સાહેબ મજા જ આવી ગઈ મિત્રો. એને અત્યારે છે ને આપણે રાતના એને 11 વાગ્યા અને આપણે છે ને અત્યારે અહીંયાથી એને પુષ્કર જવાનું હોય મિત્રો. પુષ્કર ત્યાં છે ને આપણે રાત રહીને સવારે છે ને ત્યાં કંઈક છે ભગવાન છે એના દર્શન કરીને પછી આપણે એને જયપુર ને ખાટુ શ્યામ ને એ બાજુ નીકળવાનું હોય. તો છે ને અત્યારે આપણે જવાનું હોય પુષ્કર મિત્રો, કંઈક 3-4 કલાકનો રસ્તો હોય. પુષ્કર જઈએ, ત્યાં જઈને સુઈ જાય છે. મળીએ આપણે સવારે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી રામ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને ગુડ નાઇટ.